ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 11 સમાજશાસ્ત્ર, જેમાં આપણે પાઠ 3 જોતા હતા, સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર. તો હવે આજે આપણે સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા વિશે આપણે સમજૂતી મેળવીશું. સામાજિક વ્યવસ્થા સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતો તેમજ તેના પર આધારિત સામાજિક રચનાતંત્રનો ખ્યાલ આપણે જોઈએ તે પહેલાં આપણે રચના એટલે શું તે સમજીશું. રચના એટલે એકબીજા સાથે સંકળાયેલો ભાગ, અંગોની વ્યવસ્થિત ગોઠવણી, જેનાથી સમગ્ર માળખું તૈયાર થાય છે. એટલે કે ઘર એ ભૌતિક રચના છે, કારણ કે તે ઈંટો, રેતી, કપચી, સિમેન્ટ વગેરેની વ્યવસ્થિત ગોઠવણીથી તૈયાર થયેલું માળખું છે. તેવી જ રીતે વર્ગખંડ, સ્ટાફ રૂમ, લેબોરેટરી, લાઇબ્રેરી વગેરેની ગોઠવણીથી શાળા અને કોલેજની રચના થાય છે. રોબર્ટ મર્ટનના મતે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનું સંકુલ. વિદ્યુત જોશી કહે છે તે મુજબ સમાજમાં વ્યક્તિઓ દરજ્જા ધરાવે છે. આ દરજ્જા પરથી તેમની ભૂમિકા ભજવાય છે. આ ભૂમિકા અમુક ચોક્કસ સંબંધમાં અને અમુક પરિસ્થિતિમાં જ ભજવાય છે. આ રીતે ભૂમિકાઓ વ્યવસ્થિત સામાજિક સંબંધોની ગૂંથણી તૈયાર કરે છે, જેને સામાજિક રચના કહેવાય. આમ સામાજિક માળખું એ અમૂર્ત ઘટના છે. તેના એકમોના સમૂહ, સંસ્થા, સંગઠન અને મંડળનો સમાવેશ થાય છે. દરેક સમાજમાં વ્યક્તિને એકબીજા સાથે જોડવા માટે ખાસ સંસ્થાકીય પ્રણાલિકા વિકસાવેલી હોય છે. વ્યક્તિઓ જ્યારે સામાજિક દરજ્જાથી એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે તે સામાજિક માળખામાં રૂપાંતરિત થાય છે. દાખલા તરીકે કુટુંબ એક સામાજિક રચના છે, જેમાં માતા, પિતા, પતિ, પત્ની વગેરે સંબંધો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. એવી જ રીતે ગ્રામ સમુદાયિક રચના છે, જેમાં વિવિધ જ્ઞાતિ, પેટા જ્ઞાતિનો સમાવેશ થાય છે. આગળ આપણે જોઈશું સામાજિક રચનાતંત્રના લક્ષણો, જેમાં પહેલું લક્ષણ છે સામાજિક દરજ્જાઓનો સમૂહ. દરજ્જાઓના સમૂહ એ સામાજિક રચનાતંત્રનું પ્રથમ અને આવશ્યક લક્ષણ છે. કોઈપણ રચનાતંત્ર વિવિધ દરજ્જાઓથી અસ્તિત્વમાં આવે છે. સમૂહ કે સંસ્થાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આવા વિવિધ દરજ્જાઓનું હોવું જરૂરી છે. જુદા જુદા દરજ્જાઓના શ્રમ વિભાજન દ્વારા સમૂહ કે સંસ્થાનું ધ્યેય પ્રાપ્ત કરી શકાય. દાખલા તરીકે આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થી વગેરે દરજ્જાઓથી શાળાની રચના ટકી રહી છે. બીજું લક્ષણ છે સામાજિક ભૂમિકાઓનો સમૂહ. સામાજિક ભૂમિકા એક સામાજિક દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. દરજ્જો અને ભૂમિકા એક સિક્કાની બે બાજુ છે. એક પણ તંત્ર પ્રથાની જરૂરિયાત પૂર્ણ કરવા કે ધ્યેય પ્રાપ્તિ માટે દરજ્જો મુજબ ભૂમિકા ભજવવી પડે છે. દાખલા તરીકે આચાર્યએ શાળાનું સંચાલન કરવું, શિક્ષકે શિક્ષણ કાર્ય કરવું. પછી છે ત્રીજું લક્ષણ છે સામાજિક ધોરણો. સામાજિક રચનાતંત્રને કાર્યાન્વિત રાખવા માટે સામાજિક ધોરણો હોવા પણ જરૂરી છે. ધોરણો એ વ્યક્તિ અને જૂથને દરજ્જાને અનુરૂપ કેવી રીતે ભૂમિકા ભજવવી તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડે છે. સામાજિક ધોરણોના અભાવે સામાજિક રચનાતંત્રમાં અરાજકતા ફેલાય છે અને સમગ્ર તંત્ર ખોરવાઈ જાય છે. દાખલા તરીકે શાળામાં શિક્ષક તરીકે પસંદગી પામવા માટે નિયત લાયકાત હોવી જરૂરી છે. એ જ રીતે શાળામાં પ્રવેશ પરીક્ષા અને અભ્યાસક્રમને લગતા ધોરણો ન હોય તો શિક્ષણના ધ્યેયને પણ પૂર્ણ કરવામાં અવરોધ ઊભો થાય છે. તો મિત્રો, હવે આગળ આપણે જોઈશું સામાજિક રચનાતંત્રનું એજિલ મોડેલ. સમાજશાસ્ત્રી ટાલકોટ પાર્સને આપેલ સામાજિક રચનાતંત્રના મોડલને સમાજ વ્યવસ્થાની કાર્યાત્મક જરૂરિયાત તરીકે ઓળખાવે છે. કોઈપણ સામાજિક વ્યવસ્થાને ટકી રહેવું હોય તો જુદી જુદી 4 રચનાત્મક જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ. આ જરૂરિયાતો નીચે મુજબ છે, જેમાં પહેલું છે અનુકૂલન, બીજું છે ધ્યેય પ્રાપ્તિ, ત્રીજું છે સુગ્રથન અને ચોથું છે રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ. આ ચારેય નામ પરથી એજિલ મોડલ નામ આપવામાં આવ્યું છે. એમાં અનુકૂલનને એ કહેવાય, ધ્યેય પ્રાપ્તિને જી કહેવાય, સુગ્રથનને આઈ અને રચનાની જાળવણી અને તંગદિલીને એલ કહેવાય. એટલે એડપિક્શનલ. ધ્યેય પ્રાપ્તિ એટલે ગોલ અનુકૂલન એટલે એડેપ્ટેશન, ધ્યેય પ્રાપ્તિને ગોલ એટેનમેન્ટ, સુગ્રથનને ઇન્ટિગ્રેશન, રચનાની જાળવણી અને તંગદિલી નિવારણને લેટેન્ટ પેટર્ન મેન્ટેનન્સ એન્ડ ટેન્શન મેનેજમેન્ટ. એટલે આ
ચારેય શબ્દોના પહેલાં જે લેટર્સ છે એના ઉપરથી એજિલ મોડલ નામ આપવામાં આવે છે. અનુકૂલન. કોઈપણ સમાજે ટકી રહેવા અને ભૌતિક જરૂરિયાતો સંતોષવા માટે ભૌતિક વાતાવરણ સાથે અનુકૂલન સાધવું અનિવાર્ય છે. ખોરાક અને રહેઠાણ માનવીની મૂળભૂત જરૂરિયાતો છે અને આ જરૂરિયાતો પૂરી પાડવા માટે સમાજમાં ઉત્પાદન અને વહેંચણીની વ્યવસ્થા ઊભી થાય છે. સમાજમાં આ જરૂરિયાતો અર્થવ્યવસ્થા સંતોષે છે અને આમ આર્થિક વ્યવસ્થા દ્વારા સમાજમાં અનુકૂલન સંધાય છે. બીજું છે ધ્યેય પ્રાપ્તિ. પ્રત્યેક તંત્રને ટકી રહેવું હોય તો કોઈને કોઈ ચોક્કસ ધ્યેય નક્કી કરવો પડે છે. દરેક નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક સામાજિક તંત્રમાં નિર્ણય લેનારી સંસ્થા એટલે કે રાજ્ય વ્યવસ્થા હોય છે. ધ્યેય નક્કી કરવાના કાર્યમાં રાજ્ય સંસ્થા અગત્યનો ફાળો આપતી હોય છે. રાજ્ય સંસ્થા નીતિ નિર્માણ કરી તેનો અમલ કરવાનું કાર્ય કરે છે. અનુકૂલનની સમસ્યા જેટલી અંશે હલ થઈ શકે તેટલી અંશે ધ્યેય પ્રાપ્તિ સરળ બની રહે છે. ત્રીજું છે સુગ્રથન. પ્રત્યેક સમાજે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું હોય તો તેણે પોતાના આંતરિક ભાગો વચ્ચેનું સંકલન અને નિયંત્રણ સુરક્ષિત કરી લેવું જોઈએ. સામાજિક વ્યવસ્થામાં કાનૂની સંસ્થાનો અને અદાલતો સામાજિક ધોરણોનો અમલ દ્વારા આ જરૂરિયાતો સંતોષે છે. આ સામાજિક તંત્રના બધા જ સભ્યો પરસ્પર એકબીજાને તેમજ સમગ્ર તંત્રને વફાદાર રહે તે જરૂરી છે. વફાદારી, સહકાર, સંકલન અને કાર્યદક્ષતા દ્વારા સામાજિક વ્યવસ્થામાં સુગ્રથન જળવાઈ રહી છે. ચોથું છે રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ. કોઈપણ સમાજે ચોક્કસ વ્યવસ્થા અથવા ધોરણોને આધારે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું પડે છે. આ માટે તેમને વિવિધ સમસ્યાઓ હલ કરવી પડે છે. રચનાની જાળવણી માટે સમાજના સભ્યોએ દરજ્જાને અનુરૂપ ભૂમિકા ભજવવી જોઈએ. સભ્યો પોતાની ભૂમિકા સારી રીતે ભજવી શકે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. અસરકારક ભૂમિકા ભજવતી વખતે ઘણી વખત તંગદિલી ઊભી થાય છે. આ ઉપરાંત કેટલીક વખત વ્યક્તિમત્તામાં તંગદિલી અનુભવાય છે જે તેમને સંઘર્ષ તરફ દોરી જાય છે. આથી સમાજે આંતરિક તણાવ અને સંઘર્ષના નિકાલ માટે જરૂરી માર્ગ શોધી કાઢવો જોઈએ. આ કાર્ય કુટુંબ સંસ્થા દ્વારા થાય છે. તંગદિલી નિવારણની સમસ્યા હલ કરવાના કાર્યમાં કુટુંબની સાથે ધર્મ અને શિક્ષણ જેવી સંસ્થાનો સમાવેશ થાય છે. તો મિત્રો મેં તમને પહેલાં જેમ કીધું એજિલ મોડેલ એમાં અર્થવ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા હોય છે, જેમાં શૈક્ષણિક વ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થા અને કૌટુંબિક વ્યવસ્થા એ અર્થવ્યવસ્થા હોય અને રાજ્ય વ્યવસ્થામાં કાનૂન વ્યવસ્થા હોય છે. આમ પાર્સનસનો એજિલ મોડેલ સામાજિક રચનાતંત્રની 4 કાર્યાત્મક સમસ્યા કે જરૂરિયાતો હલ કરે છે તેમજ સામાજિક સંતુલન સાધે છે. આ સંતુલન સાધવા માટે જુદા જુદા ક્રિયાતંત્રો કામ કરે છે, જેમાં સામાજિકકરણ મહત્વનું ક્રિયાતંત્ર છે. સામાજિકકરણના ક્રિયાતંત્ર દ્વારા સામાજિક મૂલ્યોનું આત્મસાતીકરણ થાય છે અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયાઓ સમાજને સંતુલિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આમ પ્રસ્તુત આપણે આ એકમમાં સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર વિશેની માહિતી આપણે મેળવી. તો મિત્રો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આ એજિલ મોડેલ છે તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને તમારે રચનાતંત્રના લક્ષણો આ બધું તમારે ખાસ ધ્યાનથી આનો અભ્યાસ કરવાનો છે અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખી લેવાનું છે.